નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દરેક નવી અપડેટની માહિતીઓ આપતી યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીમાં તમારું સ્વાગત છે। આજના આ નવી અપડેટની માહિતી તમારા સમક્ષ દરેક માહિતીઓ રજૂ કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ નવી અપડેટની માહિતીઓ મેળવતા પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી એ કે વિડીયોના હેન્ડ સુધી જોતા રહેશો, જેથી તમને પણ કંઈક નવી માહિતીઓ જરૂર પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પરિપત્ર આપણે આપણા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરેક જગ્યાએ અપલોડ કરેલ છે। આ દરેકની લિંક આપણે આ વિડીયોની નીચે આપેલી છે। લિંક ઓપન કરી અને ગ્રુપ જોઈન્ટ કરી તમે આ પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આ પરિપત્રમાં વિગતવાઇઝ માહિતી। આ પરિપત્ર છે તારીખ 4/3/2024ના રોજનો, જેમાં જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા બીએડના વિદ્યાર્થીઓ અને એમએડના વિદ્યાર્થીઓ, જેમાં બીએડ સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2, એમએડમાં સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે, જેમાં પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થશે તારીખ 4/3/2024થી, જેની છેલ્લી તારીખ રહેશે તારીખ 14/3/2024। હવે વિદ્યાર્થી મિત્રો, તમે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિયમ તો જાણો છો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિયમ છે કે પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જો તમે ચૂકી જશો તો તમારે 500 રૂપિયા લેટ ફી સાથે જે કંઈ નવી તારીખ બહાર પડે તે તારીખે તમારે ફોર્મ ભરી અને 500 એક્સ્ટ્રા ચૂકવવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પરીક્ષાના ફોર્મ ફિલઅપ કરવાની કોર્સ વાઇઝ ફી જુદી જુદી રહેશે। તો બીએડના દરેક કોર્સના સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓની દરેકની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ છે તારીખ 4/3/2024, છેલ્લી તારીખ રહેશે તારીખ 14/3/2024। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પરીક્ષાનું ફોર્મ કઈ સાઇટ ઉપર ફિલઅપ કરવાનું રહેશે તેના વિશે, જેમાં અહીંયા તમને આ પરિપત્રમાં સાઇટ આપેલી છે। આ સાઇટ ઓપન કરીને તમે પરીક્ષાનું ફોર્મ ફિલઅપ કરી શકો છો, અથવા તો આ વિડીયોની નીચે પણ આપણે સાઇટ આપેલી છે, જેમાં સાઇટ ઓપન કરીને તમે પરીક્ષાનું ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વાત એ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા એમકોમ સેમેસ્ટર 1થી 4ના વિદ્યાર્થીઓ માટે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીના પ્લેલિસ્ટ ઉપર જાશો, ત્યાંથી એમકોમ સેમેસ્ટર 1થી 4ના દરેક સબ્જેક્ટના વિડીયો વાઇઝ ગણતરી તમને એકાઉન્ટની જોવા મળશે, અથવા તો પરીક્ષા સમયે આઈએમપી રીતે એવા દરેક પ્રશ્નના અગત્યના વિડીયો પણ તમને જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો, જેથી એને પણ દરેક નવી અપડેટની માહિતીઓ મળી શકે।